ગયું છે બરાબર એનો કોર્સ છે કોકે મને મેસેજ કર્યો હતો તો નહી બરોબર સિલેબસ માટેનો કોને કરીએ તો બોયસ ગર્લ્સ ખબર નહિ પણ નંબર હતો સિલેબસ નો મેસેજ તો મને મારા સબ્જેક્ટ ની ખબર હોય કે ભાઈ ચેપ્ટર નંબર 14 અને 9 છે એક્ઝામમાં બરોબર 9મું સમની સંખ્યા અને 14મું જો અત્યારે ચાલે છે સમય બાકીના જેમ તમારે લેક્ચર આવે એમ તમે પૂછી શકો અથવા તો તમને લોકોને જે છે એ આપણે દર વખતે પેપર સ્ટાઇલ કોર્સ ના ફોટો મોકલી દઈએ છીએ એમ ગ્રુપમાં આવી જ જશે બરોબર જેમ ટાઈમ મિસ ટેબલ નો ઝડપી ફોટો બોલો ને આવ્યો પણ આવી જશે થોડીક રાહ મિસ જોવાની તો જોરથી બોલો થોડું તો મેથ્સ નો સિલેબસ છે ચેપ્ટર 9 અને ચેપ્ટર 14 બરાબર હા મિસ પણ થોડુંક જોરથી બોલો ને લખાવશ ના ના ભાઈ અત્યારે આપણે 14.1 સ્વાધ્યાય શરૂ છે એ કરીએ છીએ સ્વાધ્યાય 14.1 બરોબર એને આપણે 7 પ્રશ્ન સુધી જોયા તા આગળ 8મા પ્રશ્નથી કરવાનું છે હા મિસ હું છેલ્લે નતો આવ્યો ને અલી રજા તો મિસ મારે હમ બાકી હતા તમે તો યુટ્યુબ માંથી વિડીયો કાઢીને જોઈ લીધા હતા પછી જવાબ નહોતા ને એટલે ઓકે તો એમાં મિસ થઈ મને ગયો ને એકમાં પ્રશ્ન છે એટલે હા બોલો ઉભા રહેજો મિસ પછી ખોવાઈ ગયું હા મિસ હમ આ મિસ આપડે પ્રશ્ન નંબર 1 જ તે હા એની અંદર ઓલો કે આકૃતિ નહોતી ગોળ હતું એની અંદર ચારેય ઉપર નીચે પછી બાજુમાં અને બીજી બાજુમાં એવી રીતે 4 ઓલા ડોટ હતા ને પ્રશ્ન નંબર 1 માં કે ના વર્તુળમાં 4 ડોટ હતા ઈ ને હા હા તમે સીધે પ્રશ્ન કાઢો ને તો જેની અંદર છે ને તમે ખાલી 3 જ રેખા કરાવીશ પણ મિસ અંદર 4 નો આવે હજી એક ત્રાસમાં એક મિનિટ જો આવી આકૃતિ હતી ને હા ગોળ હતી વર્તુળ આવી આકૃતિ હતી હા મિસ આ જ હતી હા તો એક આમ આવે આ લખવાનું એક આમ આવે એક આમ આવી શકે એક આમ પણ આવી શકે હા મિસ એમ તમે ને એ નથી લખવાનું નથી હા લખી ને હા બરોબર ત્યારે મેં આમ નામ સમજાવવામાં કદાચ નહી લીધી હોય પણ આવે ખરી હા મને લાગ્યું તું ત્યારે એમ બધા લાગે આવે ને નથી લખવાનું અત્યારે લખવાનું નથી આ પેલા થઈ ગયું છે તો આને ડાઉટ હતો એટલે કેટલામાં પડશે ચેપ્ટર 14 છે ભાઈ સ્વાધ્યાય 14.1 છે અને એનો પ્રશ્ન 7 આજે 7 નહી પ્રશ્ન 8 કરીએ છીએ 7 સુધી કર્યું હા ચલો સૂચના રકમ છે એ વાંચો તો 99 નંબર કોણ વાંચે છે 113 નંબર હા મિસ વાત રોલ નંબર 99 નહી તો વાંચ ને ભાઈ તને 99 ને તો મેં પેલા કીધું પછી કેટલી વાર મિસ પ્રશ્ન 8 ને હા અંગ્રેજી મૂળાક્ષર ના કયા અક્ષર પરાવર્તિત સમિતિ ધરાવે છે એટલે કે અરીસામાં મળતા પ્રતિબિંબ સમધિમ સંબંધિત સંબંધિત સમિતિ એ ઉભો અરીસો બી આડો અરીસો સી આડો અને ઉભો બંને અરીસો આમાં આપણને અંગ્રેજી મૂળાક્ષર એટલે કે એબીસીડી જે છે કેપિટલ એની અંદર આપણને એવું પૂછ્યું છે કે એમાંથી કયા અક્ષર છે જેમાં તમે એને ઉભા અરીસા સામે રાખો આડા અરીસા સામે રાખો તો એના પ્રતિબિંબમાં આપણને સમમિતિ જોવા મળે બરોબર એવું આપણને પૂછ્યું છે તો પહેલેથી એ થી શરૂ કરી અહિયાં હું પેલા બે ભાગ જો આમાં છે
દરેક આન્સરના તમારે મારે લખાઈ જાય પછી ફોટા લેવા પડશે. કોઈના જવાબ તમને હું લખીને આમાં પીડીએફમાં જવાબ મળશે નહીં. એટલે દરેક ના મારે લખાઈ જાય પછી ફોટો પાડજો બરોબર. જો ઉભો અરીસો અને આડો અરીસો બરોબર. તો હવે ઉભા અરીસામાં હવે એ થી શરૂ કરીએ આપણે બરોબર એબીસીડીમાં સૌથી પેલા શું આવે તો કે આવી રીતે એ આવે. હવે એ છે એમાં તમારે એવું જ વિચારો તો એ ચાલશે કે ઉભી સમમિતિની રેખા મળશે કે આડી. કઈ મળશે? ઊભી. ઊભી જ મળે બરોબર. આમ કરીએ એટલે આપણને સરખા ભાગ પડે. આડી કરો તો સરખા ભાગ પડે નહી. આ બાજુ ખુલ્લું છે ને આ બાજુ બંધ છે એટલે આડી આવે નહી. તો એમાં આવશે ઊભી. પછી આવે બી. એટલે તો એમ બીમાં સમજાણું કઈ ને આવશે? એમાં સમમિતિની રેખા ઊભી મળે છે કે આડી ઈ આપણે જોવાનું છે. હા મિસ 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 આ બી છે કે નહી ઈ આડો અરીસામાં આવશે. ઈ બી આવશે આડામાં. ચાલો પછી સી. એટલે આડો થાય. એમ ઈ નહી એને આડામાં છે કે એને તમે આડા અરીસામાં આ બી ની સામે આડો અરીસો તમે રાખો તો બી નું જે ચિત્ર મળે એમાં સમમિતિની રેખા કેવી મળે એમ કે છે. તો મિસ આડી જ સી તે મળે. આડો અરીસો સી તે આડો અરીસો. સી માય આડો આવશે. મિસ આ બી માં પ્રવૃત્તિ બી ઘરે આડો કરવા આપી દો ને. બરોબર. મારે તમને આન્સર તો લખાવા પડે ને બેટા પછી કોઈને ન ખબર પડે તો. ઈ તે આડા અરીસામાં. ઈ પછી ઈ માં એવું થશે કે ઈ ઈ એફ તે આડો બંનેમાં આવશે. એમાં આવશે ઉભોય આવશે. ના ઉભો નહી આવે ખાલી આડો જ આવશે. મિસ આડો જ આવે ખાલી. આડો જ આવશે. એફ એકેયમાં નહી. એફ છે એવું નથી કે બે માંથી એકમાં આવતા જ એકેયમાં હોય. નહી આવે. એફ જોવો તમે એકેયમાં નો મળે. તમે આમ કરો તો આ બાજુ તો લીટો છે ને આ બાજુ ખુલ્લું છે. આમ કરો તો આ બાજુ લીટો છે તો અનખુલ્લું. બે સરખા આકૃતિમાં એ વિભાજિત થતું જ નથી. ઊભી કે આડી એકેય એફમાં મળતી નથી બરોબર. મળે બરોબર. એચ તો એચમાં બંને મળશે. ઊભુંય મળશે અને આડું પણ મળશે. પછી આઈ તો આઈમાં ઊભુંય મળશે અને આડું પણ મળશે. પછી જે માં એકેય ની મળે કે માં એકેય ની મળે. એલ માં એકેય ની મળે. એમ માં મળશે. એન માં એકેય ની મળે. ઓ માં બંને મળશે. પી માં એકેય ની, ક્યુ માં એકેય ની, આર માં એકેય ની, એસ માં એકેય ની. ટી મિસ ટી એક્સ માં કયું આડી ઉભી મળશે બેય થાય એક્સ માં આડી ઉભી બેય થાય. હજી એક્સ ક્યાં પહોંચ્યા આપડે પણ એસ કીધું મેં બોયલા એસ કીધું એસ માં એકેય ની. એસ ટી માં ઊભું. યુ માં ઊભું, વી માં ઊભું, ડબલ્યુ માં ઊભું. મિસ એક્સમાં એક્સ માં આડું ઊભું બેય. વાયમાં એકેય ખાલી નઈ. નહી વાયમાં ઊભું આવશે આવી રીતે વાય હોય આમ. બરોબર ને એટલે આમ કરો એટલે સીધું પડે હા મિસ એમાં વાયમાં એકાય ઝેડમાં ઝેડ એકેય એકેય ની નઈ એકેય નઈ એકેય નઈ. અને હવે અહીંયા ઊભું અને આડું બે પૂછ્યું છે એમાં આવશે એચ આઈ ઓ અને એક્સ જો બેયમાં કોમન છે. એચ આઈ ઓ અને એક્સ ચલો હવે આનો તમે ફોટો લઈ લ્યો અને તમારે લખવું હોય તો લખી લો. તમારે ફેરબુકમાં લખવાનું છે પછી. હું મોકલીશ એમાં જવાબ નહી. હા મિસ અત્યારે એમાં જ હાલે છે હું એમાં જ લખું છું. હા મિસ.
મેમ 96 રોલ નંબર આવી ગયો. લખી નાખજો. ચાલો લખાઈ જાય એટલે મને કહો હો. મિસ થઈ ગયું, આગળ વધારો હવે. ઓકે. તમે ખાલી 2 મિનિટ ખમો, 2 મિનિટ ખાલી 2 મિનિટ. અમે તો અહીંયા વાય લખવો નથી કહતો ને એટલે. આમ લખાય વાય છે ને. અમે સમય તો ઓલી ભાષામાં લખતો હોઈએ ને એટલે શું કહેવાય. લખાઈ ગયા મિસ. હવે આવ્યો 9મો પ્રશ્ન. 3 એવા આકારના ઉદાહરણ આપો કે જેમાં સમમિતિની રેખા ન હોય. સમમિતિની રેખા એમાં મળતી જ ન હોય એવા 3 આકારના નામ આપવાના છે. લાસ્ટ ટાઈમ આપણે 14.1માં જ આની પહેલા એક પ્રશ્ન આવ્યો હતો. જેમાં મેં તમને જુદા જુદા આકારની સમમિતિની રેખાનો પ્રશ્ન હતો કે ચોરસમાં આટલી હોય, લંબચોરસમાં આટલી હોય, સમબાજુ ત્રિકોણમાં આટલી હોય. જો તમે એના આન્સર લખ્યા હોય તો તમને ખબર પડશે કે એમાં એવા આકાર મળતા હતા કે જેમાં સમમિતિની રેખા 0 હતી, એટલે કે એને હા હતી જ નહીં. મારે લખેલીશ. તો બોલો, યાદ છે કોઈને? છે હા કોઈ મિસ પાસે મારે લખેલું? મને યાદ બોલો છે, બોલું. બોલો. હા મિસ ચલી રજા. હમ પહેલી મિસ વિષમ બાજુ ત્રિકોણ. બરોબર. પછી મિસ બીજી સમાંતર બાજુ ચતુષ્કોણ. હમ લખી લો પછી બોલું, નતર પાછું હા ભૂલાઈ બોલ. જાય. પછી ત્રીજું. પછી ત્રીજું ખાલી ચતુષ્કોણ. બરોબર, સરસ. જો આ તમે લખેલું હોય ને તો તમને કામ લાગે, માટે કાઈ ન કરો. તમારે કઈ સ્કૂલે આવતા એમ કડકડાટ પાકું કરી નાખવાની જરૂર નથી. પણ કમસે કમ બધું નોટ કરવાનું તો રાખો, એટલે તમને કામ લાગે. અને સમજી લેવાનું, આપણને કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ કે આમ હોય એમ. બરોબર. હવે જો 3 તો લખ્યા આપણે, બરોબર. એ સિવાય કોઈ પણ, હું તમને ખાલી સમજાવવા માટે કઉ છું કે કોઈ પણ આકારની આગળ તમે અનિયમિત લગાડી દો ને એટલે એમાં સમમિતિ ન મળે. દાખલા તરીકે અનિયમિત પંચકોણ. અનિયમિત પંચકોણ એટલે હું? તો કે બધા 5 આડા બાજુ અવળા હશે, હોય. એ આડી અવડી હશે, એટલે એમાં એક રીતે તમે સમમિતિની રેખા દોરી જ ન શકો. બરોબર. એવી રીતે અનિયમિત ષટકોણ, અનિયમિત અષ્ટકોણ. બરોબર. એવું તમે લખો એટલે એમાં સમમિતિની રેખા હોય નહીં. બરોબર. ચાલો આનો ફોટો લઈ લો, એ લખી લો. મિસ બદલી નાખો, થઈ ગયું. થઈ ગયું? મિસ બાકી ઓકે. ખમો.
ચતુષ્કોણ મને જવા દે થઈ ગયું. ક્લિયર કરું ને? હા મિસ થઈ ગયું. ઓકે. કરી નાખો, ફેરવી નાખો. હવે આપણે આવ્યા લાસ્ટ છે એનો પ્રશ્ન નંબર 10. બરોબર. નીચેની આકૃતિઓને રૈખિક સમમિતિને બીજું કયું નામ આપી શકાય? એને આપણને બે આકૃતિ કીધી છે. એક છે સમદ્વિબાજુ ત્રિકોણ, બરોબર. પછી એક છે વર્તુળ. હવે એની પેલા તો સમમિતિની રેખા વર્તુળમાં હું આવી રીતે દોરી શકું. સમદ્વિબાજુ ત્રિકોણમાં આવી રીતે દોરી શકું. તો એમ કે છે કે આને તમે બીજું કયું નામ આપી શકો? મેં શું હવે કહું? માનો કે, હા બોલો. એને મધ્યગા કે હમ. સીધી આવે કે નહી એટલે. બરોબર. તો તમને મધ્યગાનું યાદ હતું કે કઈથી વાંચીને કીધું? હા મિસ યાદ મધ્યગા કોને કેવાય યાદ હતું તમને? તો બહુ જ સરસ કહેવાય, વેરી ગુડ. બરોબર. જો હવે માનો કે અત્યારે તમે સમમિતિ ને બધું ભૂલી જાઓ. બીનું ઉપરથી નામ આવે છે યાદ નથી આવતું. બરાબર. ચાલો હું સમજાવી છઠ્ઠામાં દઉં જ છું ભણ્યું બધાને હતું અમે હવે. આની જવો જ તે પાઠ. બરાબર. તો ઓકે ચાલો, તો જે ભૂલી ગયા છે એ સમજી લો કે આને માનો કે ત્રિકોણ તરીકે તમે જુઓ કે ભાઈ આ સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો એમાં મધ્યગાની વ્યાખ્યા આપણે આવતી હતી કે એક બિંદુ શિરોબિંદુ ઉપર હોય ને બીજું બિંદુ સામેની બાજુના આવી રીતે મધ્ય બિંદુ પર હોય તો એને શું કહેવાય? તો કે એને પેલા કહેવાય મધ્યગા. ત્રિકોણની મધ્યગા. બરોબર. પછી વર્તુળમાં જોઈએ આવી રીતે તો બંને બિંદુ જેના જે છે ઈ વર્તુળ ઉપર હોય, જેના બંને અંત્ય બિંદુ વર્તુળ પરના બિંદુ હોય એને કહેવાય વર્તુળનો વ્યાસ. હા બરોબર. યાદ નતું આવ્યું. વ્યાસ. બરાબર. ચાલો લખી લો તમે. આ તો આ ફોટો લઈ આ દોરજો એટલે તમને આઈડિયા રહે. એક્ઝામમાં આ સવાલ પૂછાય તો કઈ રીતે પૂછાય કે વર્તુળની રૈખિક સમમિતિને બીજું કયા નામે ઓળખાય અથવા તો બીજું કયું નામ આપી શકાય? સમદ્વિબાજુ ત્રિકોણની કે સમબાજુ ત્રિકોણની રૈખિક સમમિતિને બીજું કયું નામ આપી શકાય? તો તમારે એમાં આનો જવાબ લખવો પડે ત્રિકોણની મધ્યગા કે વર્તુળનું પૂછ્યું હોય તો વર્તુળનો વ્યાસ. બરોબર. હા મિસ મને યાદ હતું ત્રિકોણનો મધ્યગા. સરસ. તો બહુ જ સરસ કહેવાય. તમને લોકોને ત્રિકોણની આકૃતિમાં લીટો દોરીએ તો કોક એમ કે આ ત્રિકોણમાં વચ્ચે લીટો કર્યો. તો હવે આપણે 7મું ધોરણ ભણી ગયા પછી આપણને ખબર હોવી જોઈએ કે એને શું કહેવાય? તો કે ત્રિકોણ દોરીને લીટો દોર્યો તેમ ન કહેવાય. એને એમ કહેવાય ત્રિકોણની મધ્યગા છે અથવા તો ત્રિકોણમાં સમમિતિની રેખા દોરેલી છે. બરોબર. એમ આપણે કહેવું હા પડે. મિસ. મિસ 14.1 પૂરો. હા. મેં તમને પેલા જ નતું કીધું ચેપ્ટર શરૂ થતું હતું ત્યારે કે અમારા છઠ્ઠામાં અસલ આવું જ ચેપ્ટર આવી ગયું છે. હા. બરોબર. આની જેવું જ તે મિસ થોડુંક અલગ છે પણ આવું જ તે ફૂલ. આની અંદર એક્સ્ટ્રા થોડુંક વધ્યું છે, થોડુંક હાર્ડ છે એની કરતા. ઠીક. ચાલો આગળ વધારી નાખો હવે પ્રશ્ન. ઓકે. હવે તો આપણે આ 14.2 ને. હા 14.1 પૂરો થયો છે. હવે આપણે 14.2 કરવો છે. મિસ અમારે અડધું પોણા પેજ જેટલી જગ્યા વધી છે. બાકી મારી તો બુક પૂરી ત્યાં થઈ ગઈ છે તો હવે નવી બુક શરૂ કરું ને. હા વાંધો નહી એવું કરો. 14.2 આમાં સમાઈ જાય તો કરી નાખજો. 14.2 લગભગ 2 જ પ્રશ્નો છે એમાં. અને આની અંદર બીજામાં કરવું હોય તો બીજામાં. ઓકે તો પછી બીજી બુકમાં લઈ લેવાનું. બીજી બુકમાંથી. સ્વાધ્યાય 14.2 પ્રશ્ન નંબર 1.
નીચે આપેલી આકૃતિમાં પરિભ્રમણીય સમમિતિનો ક્રમ એક કરતા વધુ છે. હવે પેલા પરિભ્રમણીય સમમિતિ એટલે શું? તો કે આખું પરિભ્રમણ પૂરું કરી અને આકૃતિ એનો જો મૂળ આકાર પાછો ધારણ કરે તો એને પરિભ્રમણીય સમમિતિ છે તે કહેવાય. બરોબર, તો પણ પાછું આપણે એમાં ક્રમે આવ્યો હતો એટલે હું તો કે એના મૂળ જોરથી આકારમાં બોલો ને થોડુંક. એના મૂળ આકારમાં એટલે કે 360 નું એનો પરિભ્રમણ પૂરું કરે ત્યાં સુધીમાં કેટલી વખત એના મૂળ આકારમાં આવે છે એને પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કહેવાય. પરિભ્રમણીય સમમિતિ ક્યારે હોય? તો કે આખું ફરે ને ઈના આકાર આવે તો કહેવાય. પણ એમાં વચ્ચે વચ્ચે પણ અમુક ખૂણે પાછો ઈનો આકાર મળતો હોય તો એને પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કહેવાય. તો આમાં એવું પૂછ્યું છે કે કઈ કઈ આકૃતિમાં પરિભ્રમણીય સમમિતિનો ક્રમ એક કરતા વધારે છે? તો આપણે એનો આન્સર જોઈએ. તો મિસ પેલું છે ને એ આવશે. એ તો આવશે. આકૃતિ એ છે વર્તુળ, તો દરેક વખતે એનું જ રહેવાનું છે એટલે દરેક એની વખતે આવશે જ તે. સમમિતિનો ક્રમ વધારે હોય. ત્રિકોણમાં પણ એવું થાય. આ બાજુ તમે એવી રીતે ફેરવો કે આવડું આ જેનું છે ઈ આમ ફરીને અહિયાં આવી જાય તો આ અહીં જાય, આ અહીં જાય. હમ. એનું જે ત્રણેય વખતે જો એનો આકાર ઈ પરિભ્રમણીય હરખું. સમમિતિ વધારે જ આવે એટલે એ અને બી. પછી જો હા મિસ, એ અને બી. સી ની આકૃતિને તમે જો આમ ઊંધી પાડો ને આવી રીતે આમ કરી નાખો તો એ આકૃતિ આવી આવે. આવી. બરાબર, આવી આવે. પછી ઊભી કરો એટલે પાછી આવી અને પછી આમ થઈ જાય. એક જ આવશે, એમાં એક થી વધારે વખત એનો આકાર આવતો નથી. એ તો નથી. આ મિસ એફ માઇક માં નહીં આવે વધારે વખત. એફ બરોબર, માં સી માં નહીં આવે. પછી ડી માં આવશે, ઈ માં ભી આવશે અને એફ માં ભી આવશે. એક સી ખાલી માં જ સી માં નથી નહીં આવે. સી માં નહીં આવે મિસ. મિસ હું એમ કઉ છું કે આ મારે આકૃતિ દોરવી પડશે. મિસ અમારે દોરવી પડશે આકૃતિ. હા. તો મિસ મને ખાલી એક ઉપરની હેડિંગ દેખાડજો, હેડિંગ લખીને પૂરું કરી એ નાખું. આકૃતિ પછી દોરું. આન્સર લખી નાખો ને પછી કરી દો. હા મિસ. આના જવાબ આવશે કે નહીં આવે? નહીં આવે. આમાં એકેયના આન્સર મેં નથી રેડી એવી લખેલા, કેમ કે બધામાં તમને મારે સમજાવવું પડે એમ હતું એટલે. તો મિસ ખાલી અમે આન્સર લખી લઈએ હેઠે ક્યાંક જગ્યા મૂકીને. એવું કરો, અથવા ફોટો લઈ લો એટલે પછી તમારે દોરી હકાય. અથવા તમે આવી રીતે આકૃતિની જગ્યા થોડી છોડી નીચે આન્સર લખી નાખો. હા મિસ મેં છોડી નાખી એટલામાં થઈ જાય બધી. પછી હું ફોટો મોકલું ત્યારે એમાં જોઈને આકૃતિ દોરી નાખજો. હા મિસ. પરીક્ષામાં કેવી રીતે પૂછાશે? તો કે મેં તમને આકૃતિ આપી હશે અને પૂછ્યું હશે કે આમાં સમમિતિનો ક્રમ કેટલો છે એમ. બરાબર, આની પછીનો પ્રશ્ન છે ને એવો છે. થઈ ગયું? તો આગળનો બીજો પ્રશ્ન લઈએ. નહીં મિસ, આ છેલ્લે તમારું કઈ સમજાતું નથી. હું છે માં આકૃતિ એ બી ડી ઈ એફ માં પરિભ્રમણીય સમમિતિનો ક્રમ એક કરતા વધુ છે. સવાલ પૂછ્યો છે ને એની જેમ જ જવાબ લખ્યો છે. લીરઝા બોલ. તારે જોતું હોય તો મને કેજે, મારી પાસે ટેક્સ્ટ બુક છે, ફોટા પાડીને આપી દઈશ. ટેક્સ્ટ બુક મારી પાસે છે. હું ત્યાં ખોલી નથી, લખવાનું હતું એટલે. વાત ન કરો. હા મિસ થઈ ગયું. ચાલો, થઈ ગયું છે બધાને? હા મિસ, માર તો થઈ. શું પૂછે છે ઓલો લાલ? શું પૂછતો તો? કોણ લાલ?
મિસ એમ નહીં, કાક લાલ એવું તું કાક પૂછતો. લા બોલ્યો ને એટલે. ઈ કાક પૂછતો તો કે આ લાલ એમ અક્ષર બોલ કેવું પૂછતો હશે. હા મિસ મેં એમ હાલો બોલ્યો મિસ. કે મારે થઈ ગયું એમ. ઠીક ઓકે હા ચાલો તો હવે હું ફાઇનલી બીજું પેજ કરું છું બરાબર. મિસ કમો જો હોય જ તે કોઈ તો. આ લાલ અક્ષર નું લખવાનું છે. હા ઈ જ જવાબ છે. મોટું બંધ રાખની એ આસુ માઈક બંધ કર. ચલો હવે પ્રશ્ન નંબર બીજો. નીચેની આકૃતિમાં પરિભ્રમણીય સમમિતિનો ક્રમ આપણે કહેવાનો છે કે આકૃતિમાં પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કેટલો છે બરોબર. તો હવે આ બધી આકૃતિમાં છે ને આપણે એવું પણ જોવું પડે કે આપણે એને કેટલા અંશના ખૂણે પરિભ્રમણ કરાવશું. તમારે ઓલું આવતું હતું ને કે 60 120 90 60 30 60 90 120 એવી રીતે હોય બરોબર. તો કયા ખૂણે પરિભ્રમણ કરાવશું અને પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કેટલો મળશે એની ઉપર આપણે જોવાનું હોય બરોબર. અહીંયા આગળ તમને એક્ઝામમાં એટલે કેવી મિસ રીતે આમાં પૂછાય કેટલા અંશ નો ખૂણો જોવાનું છે ને ખાલી. તમારે ખાલી આમ તો ક્રમ જ કહેવાનો છે કેટલા અંશનો ખૂણો એ આન્સર નથી દેવાનો ખાલી તમારે ક્રમ જ કહેવાનો છે બરોબર. તો એક્ઝામમાં કઈ એટલે રીતે મિસ તો કે મેં કામ તમને નહીં કાઢે તમારે આમાં પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કેટલો છે એ ખાલી કહેવાનું છે બરોબર. એટલે કે ઈ કેટલા આકૃતિ ખૂણા બને છે. એમ હા ના ખૂણો નહી એટલે આકૃતિને આખું તમે 360 પરિભ્રમણ એને આખું મૂળ આકારમાં લાવો એટલી તમે વાર ફેરવો તો ઈ દરમિયાન કેટલી વખત એનો આકાર ઈનો ઈ જ રહે એને પરિભ્રમણ સમિતિનો ક્રમ કહેવાય. ઈ તમારે ખાલી કેવાનું છે બરોબર. એક્ઝામમાં મેં તમને આવી આકૃતિ પૂછી હશે અને એમ કીધું હશે કે આ મિસ આકૃતિનો પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કેટલો છે એવું પૂછ્યું મિસ બરોબર. મિસ આકૃતિ આપીને પૂછ્યું તો તમારે ખાલી ક્રમ લખવાનો બોલો. એટલે મિસ ખાલી આપડે અંશી વધારતો જવાનો અને આકૃતિ ફેરતી જવાની જ્યાં લગી ને 360 નો આવે ત્યાં લગી. હા બરોબર. તમારે લખવાનો ખાલી ક્રમ જ છે તમારે ખાલી મનમાં કલ્પના કરવાની એટલે છે કે આમ પેલાની કરશે જેમ જ આમ છે ને. ફરશે બરોબર. હા આમી સામ જુઓ તો પેલા ની જેમ જ છે ને કેટલી વખત ક્રમ હા ફર્યો એ લખવાનું છે. બરોબર. ચલો હવે પેલી આકૃતિ છે તો એની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કેટલો તો કે આ આકૃતિને પેલા તમે છે ને એની કરતા સાવ ઊંધી કરી નાખો અને પછી ચીપતી કરો. આ છે એની કરતા આખી આમ ફરી જાય. બે વખત થાય એક હા એના મૂળ એક રૂપમાં અને વાર આમ બીજું આવે ત્યારે હતી ની પછી પાછી આમ થઈ જાય એટલે બે વખત છે આની 180 માં અને 360 માં. તો કે 2 હા બરોબર બરાબર. પછી બીજી આકૃતિ તો એમાં પણ એવું જ થશે 2 વખત આખી ફેરવી એમાં 2 વખત એનો ઈ આકાર આવે. મિસ ઉપર કેમ પછી 3 વાર મિસ ત્રિકોણમાં આવશે 3 વાર બરોબર. એને મસ્ત તો ત્યાં ખૂણો આપ્યો જ કે 80 નો ખૂણો હાલો માઇનસ એમ. ડી 5 વાર હે ડી 4 વાર 4 વાર ડી છે જો આ આકૃતિ ફૂદડી જેવી હવે માનો કે આ અહીંયા આવી ગયું તો આ અહીંયા જાય આ અહીંયા જાય આ પાછું આમ અહીંયા આવે 4 જ છે 4 જ. જ રે બરોબર. આમાંય જો એવું જ છે આમાં અહીંયા ચોરસ છે. પછી 5 પછીની 6 ને પછીની 3 બરોબર આમી જેટલી ડિઝાઇન 5 કઈ રીતે છે. બરોબર ચલો લખી નાખ. હંમેશા પંચકોણ 5 વખત કેમ થયું. એટલે ઈ પંચકોણ જે છે ને એને તમારે છે ને ઈ 72 અંશના ખૂણે ફેરવવાનું એટલે 5 વખત એની મૂળ સ્થિતિમાં આવે બદલતા એમ. આખું ઊંધું જ કરી નાખવાનું એમ નથી પેલા આ શેપ ને અલે અહીંયા મેં આવે થઈ ગયું સોરી આ શેપ છે ને આવડો આ છે હા ઈ અહીંયા આવે
એટલે ઈનો યા પછી અહીંયા આવે એમ ખૂણે ખૂણે પરિભ્રમણ છે એવી રીતે. માનો કે તમે એને જો 90 ના ઓલે કરો તો નો આવે, 180 કરો તો કઈ નો આકાર નો આવે એમ, પણ 72 અંશના ખૂણે એટલે તમારી ખૂણો યાદ નથી રાખવાનો. ખાલી તમે એવું યાદ રાખો કે જેટલા ખૂણા હોય ને આકૃતિમાં એટલો એનો સમમિતિનો ક્રમ મળે છે. મમ્મી સાની અંદર તો 6 અંદર 6 કઈ રીતે આવ્યા? વધ્યો દીને તો 4 વખત જ હોય ને. એક ના એવું કઈ નથી. એક ઓલાનો 90 નો તમે 360 માં તમારે પરિભ્રમણ કોણ તમે રાખવા એટલા રાખી શકો. 20 નઈ રાખી શકો. એવું હોય અમીશ. આપણે મૂળ એટલા જ ભણ્યા છે કે આ મોટા ભાગે એનો જ ઉપયોગ આવ્યો છે કે 90 ને પછી 180 ને 270 ને 360 એમ, અથવા તો 30 સૌથી પછી પેલા 30 60. આવે. હા 30 પછી 60 પછી 120 60, 90, 50 પછી 120, 180 180 પછી 210 240 40 પછી 270 એવી રીતે 360 સુધી 30 વત્તા એમ આપણે પાડી શકીએ ભાગ એમ એવી રીતે. બરાબર. તમારે મમ્મી ખાલી આની અંદર અત્યારેમાં હું કે આ તમે આકૃતિ દોરવામાં જ લાગી. શું કે છો? અત્યારે લખી નઈ શકીએ ને આની અંદર આકૃતિ દોરતા વાર લાગી જાય ને. આ તો ફોટો લઈ લો. દોરી કાઢીને લખી કાઢ્યો. અત્યારે આટલી આકૃતિ દોરતા વાર લાગે, તમે ફટોફટ ન દોરી શકો પણ ફોટો લઈ લો. મિસ દોરી લઈ જી મેં તો. દોરી લીધી હોય તો સરસ. ન દોરી હોય તો એ ની સામે 2, બી ની સામે 2 અત્યારે ખાલી રફમાં લખી લે, હું ફોટો મોકલો એટલે આકૃતિ દોરીને લખી નાખજો. અથવા થઈ ફોટો ગયું લઈ લો. સ્ક્રીનશોટ. ઓકે. તો હવે તો આપણી પાસે કેટલી સગવડતા, તમે ક્લાસમાં હો તો તમારે કેવું બોર્ડ ઉપર હોય બધું લખવું પડે ને. હા મિસ. અત્યારે તો તમે ફાયદામાં છો, અત્યારે તો મિસ ફોનમાં હોય સ્કૂલમાં સામે તો હોય નઈ આપડી. એટલે હા ફોટો લઈ લીધો એટલે આ કામ પત્યું એમ. નહીતર ક્લાસમાં તો મિસ એમ કે હાલો લખો બધા નોટમાં તો આપડે લખવું પડે. એટલે મજા આવી ગઈશ ને તમને બધાને તો. હા મિસ આપડે આપડી રીતે ફ્રેશ થાય ને ત્યારે લખી શકીએ. હા તો. કાઈ મજા નથ આવતી હો. હા મિસ પાછા ભાઈબંધ ને એ બધા વગર ભણવાની મજા ન આવે. તમે સ્પોર્ટ ને એવું કઈ નથી લેતા. સ્પોર્ટ્સ રમેશ કેવી મજા આવતી. આપડે તમને એમ કરીએ ફોનમાં અમે ગેમ રમાડીએ, સ્પોર્ટ્સ નો લેક્ચર લઈએ તો આપડે બધા ગેમ રમીએ હારે એમ. હા મિસ ઈ કરાય કાક. હા હલો સાચી વાત. શુભ કામ ની દેરી છે. હા ઈ હાચું હો, શુભ કામ ને દેરી કેથી. તો પછી શુભ કામ તો આકૃતિ દોરવાનું શુભ કામ જ છે, દોરી નાખો ને. દોરાઈ ગઈ. શું લાગે છે તમને, તમારે આમ નામ ભણવું છે કે પછી આવું સ્કૂલે? મિસ આવું સ્વામી લાગતું નથી આવું હમણાં. છે 8મું આવું ધોરણ છે 8 લગીન તો ઘરે જ થાહે હવે. 8 માંથી આવશો એમ. નો થાય તો હારું. 8માં પેલા સ્કૂલમાં જાવું છે. તમે 8માં આવશો ને ત્યારે તમારા શિક્ષકો તો અમુક બદલાઈ જશે. હું તો તમને બધાને ફોનમાં જ ભણાવી આપીશ, મોઢા તો તમારા બધા જોઈશ જ નહી. સ્કૂલ ના છેલ્લા દિવસે આવી જાવ ને. રેકોર્ડિંગ એમ શરૂ. ઠીક મિસ કરું રેકોર્ડિંગ ચાલો હવે આપડે આ સ્વાધ્યાય 14.2 પણ પૂરો થઈ ગયો છે, બરોબર. મિસ લેક્ચર ઈ પૂરું થઈ ગયું છે. લેક્ચર પૂરો નથી થયો હજી થોડીક વાર હશે, સર આવ્યા છે, સર આવી ગયા છે. 5 મિનિટની વાર છે મિસ. સર હજી જોઈ 5 લે. મિનિટની વાર છે, એકાદો પ્રશ્ન રહી ઓકે જાય. એ ચાલો ભાઈ. બાય નથી કેવાનું, મારે તમને લોકોનું એક કામ છે. હાલો આ હું હવે ઈરેઝ કરી નાખું છું હો. હા મિસ કર નાખો. કર નાખો મિસ. હવે આ મેં કયા ચેપ્ટર કીધા તમને લોકોને, કયા છે? 9 અને 14. નવ મિસ 14.3 છે કે નથી? છે 14.3 છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ. ઓકે. બરોબર, પણ હવે આ ઓકે ચેપ્ટર નું મિસ. નામ યાદ છે કોઈને કયું હતું? ચેપ્ટર નંબર 9 નું નામ ને? હા મિસ ઉભા રહ્યો જોઈ દઉં. સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ. 9મો ચેપ્ટર પાઠ. હા તો
તો એની અંદર એક એવો પ્રશ્ન હતો કે સમાન સમય સંખ્યા મેળવો, યાદ છે? હા મિસ, એટલે હરકી સમય સંખ્યા. હા, તો માનો કે મેં અહીંયા તમને એક રકમ આપી 2 પંચમાંશ. તો આના માટે સમાન સમય સંખ્યા મને કયો. ચાલો આની મને તમે 3 સમાન સમય સંખ્યા મેળવીને દ્યો. કેટલી? 3 સમાન સમય સંખ્યા. ચાલો આ છે ઈ એક શુભ કામ જ છે, તાત્કાલિક સરપ્રાઈઝ ટેસ્ટ. સાચું કામ. મિસ કહું? ઓલાનો અત્યારે અમને વડેશ. મિસ 4/10. મિસ 4/10. હા બરોબર, હા, 4/10. 6 ના પછી છેદમાં 15. 6 ના હા, છેદમાં હવે 16 ના છેદમાં 15. 8/20. 16 ના છેદમાં 18. ઓકે ઓકે, 10/20. બરાબર. 10/25. આવડી ગયું, આવડી ગયું, આવડી ગયું. આવડી ગયું પણ મિસ. હવે મને તમે એમ કહો કે હું તમને FA3 માં સવાલ પૂછીશ, બરોબર? તો ગૂગલ ફોર્મ ની અંદર તમે આ લખશો કઈ રીતે? હા મિસ, ને મિસ તમે ખાલી આપણે જગ્યા આપશો ને તો લખી નાખશું. મિસ તો પરીક્ષા ક્યારે છે? ડેટની પણ ઓલું મોબાઈલમાં તમને લોકોને આવો છેદનો લીટો મળશે નહીં મળે. કેવી રીતે લખવું મિસ પડશે? આમ આને લખવાનું, કોપી કરી કાઢશું એ હું થયું એમાં મિસ? આમ હા મિસ, કરવાનું, આમ કોપી જો. કરીને કરી શકીએ ને યાર, આ તો ભૂલણી. પણ એવું કાઈ ન કરવું હોય ને તો આવો લીટો હોય, છેદનો લીટો તમને ન મળે ને, આવો લીટો હોય, જો આવો આવો કરી નખાય, આવો એવું આડો હશે તો હોય. કદાચ ડબલ ડોટ કરીને કરી નખાય. પડે. ના, મિસ એવું ડબલ નથી કરવાનું, એટલે જ હું તમને કઉ છું આવી રીતે કરવાનું. આ દેખાય જ ને મિસ કર્યું ઈ? તમે કો ટાઈપ કરીને બતાવો ને કીબોર્ડમાં. કીબોર્ડમાં મારે ટાઈપ કરીને નથી બતાવું તમને, બધાને આવો લીટો મળી જ જાય. આવો કરી દેવાનો, જો આવો આડો ઓબ્લિક વાળો હા આવે મિસ, આવો. ખબર ઓલા ડેટમાં નો આવે આપણે ડેટ લખવામાં. હા હા, ઓલા ઈ જ એ છે કીબોર્ડ મિસ. તમે ફેરવો ને લાકડા વાળું લઈ જાવ હા, ડેટમાં, મેં જોઈ લીધું અત્યારે જ કીબોર્ડમાં. આવો આવે. બરોબર, જો આવો આવે, આવો કરી દેવાનો તમે, એકવાર તમે કરીને બરોબર. મિસ મેં ચેટ બોક્સમાં નાખી દીધું ઈ. પછી છે ઈ એમ ન કરવું હોય તો બીજો રસ્તો કયો છે ઈ કહું. બીજો રસ્તો ઈ છે કે તમે આમ એની કરતા લખી ક્લિયર શકો, ઓલ કરી તો મારી રકમ એ વહી જાય. બીજો રસ્તો આમ લખી શકો તમે, મિસ જો તમે બે એવો લીટો 4/5. 4/5. આમે લખી શકો, ઓકે. બરોબર? કાં તો આમ લખો ને કાં તો આમ લખો, બરોબર? પણ લખજો, ઘણા એવું કરે પછી ખાલી 4 કરે, 10 મારે ગોતવા જવાના, તો માર્ક નહીં મળે, બરોબર? એટલે મેં તમને આ હું કામ મેં તમને કીધું 4 કે મારે કામ છે, સૂચના મિસ દેવાની જો છે, મેં યા માટે. આ ચેટ બોક્સમાં મમ્મી નાખ્યું છે. આ વખતે આપણે રિવિઝન ચેટ બોક્સ અત્યારે ન દેખાય મને. મમ્મી હા આ વખતે કરશું ને, તમે ટેસ્ટ લેજો. છેલ્લે મિસ જોઈ લે. રિવિઝન કરશું. હા જોઈ લેશું, બરાબર. રિવિઝન કરશું આપણે, 14.3 પૂરો થાય પછી હું તમને ખાલી જગ્યા સવાલ જવાબ અને દાખલાનું રિવિઝન કરાવીશ. આપણી પેપર સ્ટાઇલ એ જ રીતે હોય છે, મેથ્સની પેપર સ્ટાઇલ એમ જ રહેશે. 5 માર્કની આમી ખાલી જગ્યા હશે, 5 માર્કના સવાલ જવાબ હશે અને દાખલા હશે, બરાબર. દાખલા, ખાલી જગ્યા અને પેપર સ્ટાઇલ મિસ તમે સવાલ મોઢે કહી દીધી સવાલ યાર. જવાબ, હા બસ. એ ગણિતમાં વધારે કઈ ન હોય, દાખલા, દાખલા વિકલ્પો જોઈ અને સવાલ જવાબ. વિકલ્પ, સવાલ જવાબ, એ વિકલ્પ અને ભાઈ વિકલ્પ હોય ને પછી સળજાબ હોય ને ખરા ખોટા હોય. એ ખરા પણ ખોટા 40 માર્કમાં હોય. જો લખવામાં કઈ તમારે તમે ઈ વસ્તુ યાદ રાખજો કે તમારે સૂચના વિકલ્પોની હશે, સવાલ જવાબની હશે કે દાખલાની હશે, તમારે કરવાની તો બધામાં ગણતરી જ હશે. હમ ગણતરી કરીને જવાબ તમારે દેવાના હશે, બરોબર. પણ એ ગણતરી તમારે નોટમાં રફમાં કરવાની અને ગૂગલ ફોર્મમાં સીધો જવાબ લખવાનો. અને આમીશ. પ્લીઝ 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 તમારા રોલ નંબર સાચા લખજો, નામ અને રોલ નંબર. હું ચેટ બોક્સમાં જ લખી દઉં તમે તમારે. ચેટ બોક્સમાં લખે હું થતું હતું, તમે લોકો હજી સપ્લીમાં કેટલા ખોટા લખ્યા, ગૂગલ ફોર્મમાં અમે ખોટા લખો, સાચું જ લખીએ છીએ. કઈ હાચા લખતા નથી, કેટલાય ના ખોટા આવે છે. એ આપણે અમુક લખતા હોઈએ, બાકી બધા ખોટા જ લખતા હોય વધારે. બરોબર, તો હવે આપણે આજનું કામ પૂરું થાય છે.
મિસા સબ્બાન શેખ કોણ છે? એ નવો મારો છોકરો એડમિશન છે સલમાન. શેખ એડમિશન છે. મિયાવ